નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આધ્યાત્મિકતા અને આસ્થાના સૌથી મોટા સંગમ હરિદ્વારના કુંભ મેળા અંગે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। ઉત્તરાખંડના હરિદ્વારમાં 2027માં યોજાનારો કુંભ મેળો સંપૂર્ણ કુંભની ભવ્યતા સાથે યોજાવા જઈ રહ્યો છે, જેના કારણે દેશભરના સાધુ સંતો અને કરોડો શ્રદ્ધાળુઓમાં ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે। શુક્રવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાજરીમાં હરિદ્વારમાં અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં માત્ર કુંભની તૈયારીઓ અંગે જ ચર્ચા થઈ નહીં, પરંતુ શાહી સ્નાન સહિત 10 પવિત્ર સ્નાનની તારીખોની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી। આ જાહેરાત એક સંકેત છે કે 2027નો આ મેળો અગાઉના તમામ મેળા કરતાં વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓ સરકારે અત્યારથી જ શરૂ કરી દીધી છે। મીડિયા અહેવાલો અનુસાર હરિદ્વારમાં 2027માં અર્ધ કુંભ મેળો યોજાવાનો હતો, પરંતુ સરકાર અને અખાડા પરિષદે તેને પૂર્ણ કુંભના સ્તરે તૈયાર કરવાનો નિર્ણય લીધો છે। વર્ષોથી એવી મૂંઝવણ પ્રવર્તતી હતી કે શું અર્ધ કુંભમાં પેશવાઈ અને અન્ય પરંપરાઓનું સંપૂર્ણ પાલન થશે। મુખ્યમંત્રી ધામી સાથેની બેઠકમાં અખિલ ભારતીય અખાડા પરિષદે આ તમામ મૂંઝવણો દૂર કરી દીધી છે। આ મેળામાં પહેલીવાર સંતો અને ઋષિઓ સાથે 4 શાહી અમૃત સ્નાન યોજાશે, જે સદીઓ જૂની પરંપરામાં એક ઐતિહાસિક પરિવર્તન લાવશે। મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલ તારીખો અનુસાર કુંભ મેળાનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરી 2027ના રોજ થશે અને તેનું સમાપન 30 એપ્રિલ 2027ના રોજ થશે। આ મેળો અંદાજે 107 દિવસ સુધી ચાલશે અને તેમાં કુલ 10 પવિત્ર સ્નાનનો સમાવેશ થાય છે। સૌથી મહત્વનું એટલે કે પહેલું પવિત્ર સ્નાન 14 જાન્યુઆરી 2027ના રોજ મકર સંક્રાંતિના શુભ દિવસે થશે। શાહી અમૃત સ્નાન માર્ચમાં શરૂ થશે અને 20 એપ્રિલ 2027ના રોજ ચૈત્ર પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે। જ્યારે મુખ્યમંત્રી ધામીએ આ શાહી સ્નાનની તારીખો જાહેર કરી ત્યારે ત્યાં હાજર તમામ 13 અખાડાના પ્રતિનિધિ સંતોએ હર હર મહાદેવના નાદ સાથે આ જાહેરાતને વ્યાપક સમર્થન આપ્યું હતું। મીડિયા અહેવાલો અનુસાર કુંભ મેળાનું આયોજન મેળા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે, જેમાં તમામ 13 અખાડાઓમાંથી નિયુક્ત પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો અને જાહેર કરવામાં આવ્યું છે કે આ મેળામાં કુલ 4 શાહી સ્નાન સહિત 10 પવિત્ર સ્નાન યોજાશે। મીડિયા અહેવાલો અનુસાર જેમાં પહેલું પવિત્ર સ્નાન 14 જાન્યુઆરી 2027 મકર સંક્રાંતિના રોજ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરી મૌની અમાવસ્યા, 11 ફેબ્રુઆરી બસંત પંચમી અને 20 ફેબ્રુઆરીના રોજ અન્ય સ્નાન યોજાશે। 4 શાહી અમૃત સ્નાન માટેની મહત્વની તારીખોમાં 6 માર્ચ 2027 મહાશિવરાત્રિના રોજ પ્રથમ, 8 માર્ચના રોજ બીજું, 14 એપ્રિલના રોજ ત્રીજું, 20 એપ્રિલના રોજ ચોથું અને અંતિમ શાહી સ્નાન થશે। આ ઉપરાંત 7 એપ્રિલે નવ સંવત્સરા અને 15 એપ્રિલે રામ નવમીના પવિત્ર સ્નાનનો પણ સમાવેશ થાય છે અને આ જાહેરાત બાદ કુંભ મેળાને લગતા તમામ મૂંઝવણના વાદળો દૂર થઈ ગયા છે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંતોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો છે। અખાડાના શ્રી મહંત હરિગીરી મહારાજના નિવેદનો બાદ મુખ્યમંત્રીએ સંતો સાથે બેઠક યોજવાનું નક્કી કર્યું હતું અને આ સકારાત્મક પરિણામ આવ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર સંતોનું કહેવું છે કે સરકાર કુંભને સંપૂર્ણ કુંભ તરીકે યોજવા માટે તમામ શક્ય સહાયનું વચન આપી રહી છે। તેથી 2027ના મેળામાં અખાડાઓ દ્વારા શિબિરો ગોઠવવામાં આવશે અને સદીઓ જૂની તમામ ધાર્મિક પરંપરાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે। સંતોએ જાહેરાત કરી છે કે અખાડાની ભવ્ય શોભાયાત્રા હાથી અને ઘોડા પર કાઢવામાં આવશે અને 4 શાહી સ્નાન પણ નિર્ધારિત તારીખે જ થશે। સરકાર અને અખાડાઓ વચ્ચેના આ સહયોગથી એ સ્પષ્ટ છે કે 2027નો હરિદ્વારનો કુંભ મેળો એક વિશ્વ કક્ષાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટના બનવા જઈ રહ્યો છે। મેળા વહીવટી તંત્ર કુંભને સફળ બનાવવા માટે વિવિધ સ્તરે તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે, જેથી કરોડો શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનો સંગમ ભવ્ય અને સુરક્ષિત બની રહે। આમ 2027ના હરિદ્વાર અર્ધ કુંભને પૂર્ણ કુંભની ભવ્યતા સાથે યોજવાની જાહેરાત ભારતીય સંસ્કૃતિ અને આસ્થા માટે એક મોટું પગલું છે। આ ઐતિહાસિક પરિવર્તનથી કરોડો શ્રદ્ધાળુઓને પવિત્ર ગંગામાં અમૃત સ્નાન કરવાનો લાભ મળશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।